હાલ ઘા કર જોજો ઈ હમણાં દડો ઘા કરે ઘા કર એ કર્યો એ બૂમ મહેમાન જોઈ લે ઓહો અરે રે એમ થોડી યાર અમાર મહેમાન ને હેઠા ઉતારો થાય નાટક તો જો કરે આમ જો ખોટા નાટકડી જે કર્યો હા જે કલ્લે માં દીકો જે રાતના 10 વાગ્યા હે ને તોય આમ જો એને જાવું હોય ક્યાં જવું છે હાલો ભાઈ આપણે જાય દુર્વાના ઘરે કેદી ના પ્રતીક ને ભૂમિ બે ધોકો કરતા હતા ભાઈ અમે તો કેટલી વાર આવી ગયા પણ તમે આવતા નથી આપણે હવે 10 વાગ્યા હે આટો મારી આવીને કેદી ના નથી ગયા આજે છે શનિવાર બજરંગ બલી નો દિવસ હો ભાઈ જય બજરંગ બલી કેતો જય બજરંગ બલી અમારે હેરિક ને કાંઈ ન દેખાય ભાઈ ફરવા જવું હોય ને એટલે મમ્મી ઉભા છે ગેટે રાહ જોઈને એટલે આપણે હવે નીકળી ફટાફટ અને જાય દુર્વાનિયા અને પ્રતિકભાઈ કેદી ના કહેતા હતા કે ભાઈ તમે ખબર કાઢવા ન આવતા ખબર કાઢવા એમાં એવું પ્રતિક લઈ આવ્યા હતા માછલીની જોડિયું 2 થી 3 જોડિયું લઈ આવ્યા હતા પણ જેવી લઈ આવે ને થોડાક દીરીએ પાછી મરી જાય એટલે એમાંય આપણે આટો મારવા નથી ગયા અમારે એવા હોય ટૂંકમાં હાઈલા રાખતું હોય કાંઈક ને કાંઈક અને જો જવું છે ને હે જો તો એ હવે પૂરું ભાઈ હવે આમ સીધું જ ધ્યાન હોય સીધું રોડ સડ દ્વારકાધીશ સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ તું ભૂલો તો પાડ મારા હોરતને મલકા લાગે જે હકે મહાદેવ લે ઈ પાછો તરત બહાર ભાગ્યો અહીંયા રે ને બૈણું કર દે બંધ એટલે ભલે આટા મારે અય મહાદેવ લાવ મમ્મ લાવ જે આપણે દુર્વાન ઘરે પહોંચી ગયા કેદી ના કેતા હતા ને આવતા નથી લ્યો અરે રે તો હવે ખરખરો કરી લે બીજું શું હોય કેટલી માછલી લેવા હતા 3 4 હે 6 માછલી 3 જોડી લેવા હતા ભાઈ પ્રતિક 3 જોડી લેવા હતા કે માછલી લેવા આવો રમાડવા જેવા નક્કી કરીને ત્યાં પાછી મરી જાય પાછા લઈ આવે પાછા જેવા નક્કી કરીને પાછી મરી જાય ભાઈ વાહ સારું કરી નાખો આ સુરત દાદા તો હતા કા તલવાર ટીંગાડી પછી જો અહીંયા ઘડિયાળ ટીંગાડી ઘડિયાળ મસ્ત ની આદિ યોગીની જોરદાર આ તમે લઈ આવ્યા હતા ને કા કિરીશ નહીં હિરીશ છે જોઈ લે હવે પૂરું ભાઈ અને આયલું પૂછડું પકડશે ને વાં પકડશે ને અય તને ક્યાં લાગ્યું ઈ તો કે હા ક્યાં થયું જોઈ લે તરત દેખાડે ક્યાં ન્યા હા ક્યાં લાગ્યું તને હા ક્યાં થયું હા ક્યાં થયું લાગ્યું તને હે ક્યાં હા થયું તું ક્યાં લાગ્યું આમ જો ક્યાં લાગ્યું હા જોઈ લે એવું તો ભાઈ આને નાનું જૂનું ચાલુ જ હોય ખબર ન પડે કા જો ચોકલેટ હાથમાં હે બધાને આમ જો આમ દે પછી જેવા ખાવા જાય ને લાવ મને દે મને હવે ઈ મેલશે ઈ ખાઈ જાય ફટ દેરાનો મને દે અહીંયા મને જો હમણાં કરે જો અહીંયા મને દે જો લઈ લે જો ફટ દેરાની ભાગે કા અહીંયા લાવો ચોકેટ લાવો ચોકેટ કોણ લઈ આવ્યું ચોકેટ કોણ લઈ આવ્યું ચોકેટ હે એ આય હા હું જો હજી વિચારે છે બા કોણ આવ્યું તાર ઘરે કોણ આવ્યું મામા હે મામા કેમ કરે ઓહો આ એમ કરવા માંડ્યા આમ બધાય આમ દેખાડવા માંડ્યો આમ આ એમ ઈ દેખાડાઈ ગઈ હવે અહીંયા દેખાડ અહીંયા એ આય હવે ન્યા દેખાડવા ગઈ આંગળી લે ન્યા મોઢા માંગરી નાખે છે આમ જોતો એમ નહીં આ શું કરે આમ જોતો અહીંયા બધાને ટેકે ઊભી રહી જો હવે વાં જાહે કેમ કરસ હે એમ કરસ હેરિક જોવે આમ જો હે સી કેમ કરે સી અહીંયા કેમ હમણાં ટેકે ઊભી હતી એમ બધાને વારા ફરતી વારા બધાને ટેકે ઊભી રહી હવ એમ કરે બાપા બીક લાગે જો હરી કરવા ગઈ જો કાન ખેંચે કા જો હમણાં જો મોટા જો લે થાય ખારો પછી ના નો નહીં અંજલ કા આમ જો તો હમણાં નવો ફોન લીધો આમ જો તોડીને નોખો આ શું કર્યું તે હે આ શું કર્યું હે
બા થાહે ખારા બાએ લઈ દીધો તો આમ જો ને બાબી ડોલ ને નોખે નોખી કરી નાખી આમ જો સેલ કાઢ નાખી લાઈટ વહી ગઈ ને બા પછી બાને એમ કે હાલે ફોન કર બાને ફોન કર હાલે બા ક્યારે આવો હો ફોન કર હાલો કેતો હાલો હા બાને વાત કરાય હાલો ગોલો લઈ આવો હાલો આય ઓલા છોકરા બોલે બે કાન દઈને સાંભળે દુર્વા કેમ કરે હેરીક આમ કાન દઈને સાંભળે ને તો ઈ કાન દઈને સાંભળે આમ જોઈ લે આ બે ખરેખર એવા ખેલા કરે છે ને આમ જોઈ લે જો તો લે મારવાનું કીધું છે તને ઊભી રહેજે હાલો શરબત આવી ગયો ભાઈ મસ્તનું વરિયાળીનું એમાં ઉનાળો હોય ને એટલે આ શરબત પીવાની બહુ મજા આવે હું તો રાતના 2-3 વાગ્યા પીતો હોય ને અમારે જાય રમત ગમત ચાલુ થઈ ગઈ છે લે હા મારી પેલા તો એરિક પી જા હે આ તારું તું રહી ગયો બાકી હાલો પેલા હે ને શરબત પી લે પછી આપણે રમી હે બેટ દડે રમવું છે હે હાલે ચાખવા આવી કાં લે ચોકેટ હાલે એ અહીં તો હું પીવું તારે હે નથી ભાવતું કાંઈ નહીં હો આ ક્યાંય ગયો આમ જોઈ લે અંદર બધા આટા મારે છે આમ જો એ અહીં હા હાલ તો પાર્લર જોયું અહીંયા સમજો પાર્લર તો જોઈ લે હા એમ પાર્લર જોઈ લે તારે કઈ આઈબ્રો દાઢી કઈ કરવું હોય તો અહીંયા થઈ જાય હા પિચકારી મારતો નયો ક્યાંક હાલ હું તો ગોતું હું કા હેરીક ગયો ક્યાં ત્યાં તો વાં રૂમમાં આટો મારી આવ્યો વાં જોઈ આવ્યો અહીંયા જોઈ આવ્યો અને હવે રસોડામાં એ ટૂંકમાં શરબત હાટું થઈને આવ્યો કે ક્યાંય મારું પડ્યું છે કે રાખ્યું છે કે નહીં હાલ ઘા કર જોજો એ હમણાં દડો ઘા કરે ઘા કર એ કર્યો એ બૂમ આવા દે જો હાલ આવા દે હાલ એ હાલ મહેમાન જોઈ લે ઓહો અરે રે એમ થોડી યાર અમાર મહેમાન ને હેઠા ઉતારો થાય મારા દીકરા માથે બેવું આવતો અહીંયા ચડી જા એ આય આવતો એ આય એમ નો હાલે હો અમારે હેરિક ને કા હા હવે લાગે જોજી મહેમાન આવ્યા ઘરમાં જો આમ જો હેરિક જો આમ જો કેવો બેહી ગયો ચડી લાગવું તો જોઈ ને કા મહેમાન આવ્યા હે સોફો મસ્ત એના માપનો છે સમજો હે એ દડો લઈને મારે કા હે જો ઉતરી ગયો આમ જો એક દડો માર્યો ને હેઠો ઉતાર રહી ગયો અહીંયા મારી વાહે આવીને બેહી જાય હવે એમ કરાય હે આમ જો તો હાલે આવતો રે હા બસ ન્યા બેહી જાય મારો દીકો તઈ મારે એરિક ને કોઈ સોફામાં જ નથી બેહવા દેતું આને તો હાલે બેટ હજી દડો હતો બેટ હોત તો તમને જો જોઈ લે જો એક તો માંડ બેટ ઉપડે આમ જોતો એ વાલી કર દે વાલી એ લે જોઈ લે કર દે કર દે સમજો આંખમાં આંગળી નાખજે ને મોઢામાં આંગળી નાખજે હા કરીએ હા કેમ કરતી હતી હા જો આમ જો હા કરીએ હે ફૂગો નથી ફૂગો પાછા મમ્મીને એમ કે ફૂગો કાઢીને દ્યો ફૂગો એવી ઓહો વાવા લીધું હે હા હજી એક ક્યાં હજી એક વાવા લે નીચે પડી ગયું તું હજી બીજું હજી જો વાં પડ્યું લઈ આય જો આ રહ્યું અહીંયા નવા કપડા લીધા છે દેખાડે છે વાવા આ હું પહેરું ને આ મારા આ હું પહેરું ને આમ પહેર લઉં ને હે તારું હે લે તારું ઓહો મારું નહીં હે માવું દુર્વા મારું આ મારું લે હાલ દડો નથી જોતો આ જોઈ મારા વાવા જોઈ વાવા એ ભાઈ ગઈ ગયા હેઠા નાટક તો જો કરે આમ જો ખોટા નાટકડી એવી નાટક કરે ને કેમ કરે આમ કરે આમ જો પાછી આવ ઘોટી આમ જો જોઈ લે એ આય ખોટે કા રોવે આમ જો ભાગુ કે ટી શર્ટ મારું તો જો એ આય
હમણાં પાછી હો કાંઈ રોતી નહીં હોય જોજો હમણાં જો એ અહીં પૂરું એમાંથી જોવે આમ જો કેવી નાટક કરે આમ જો પણ હવે તો દઈ દીધું હવે દઈ દીધું આમ જો એ આવું ખોટી આમ જો જોવે જો એ અહીં અરે નાટકડી એ કેવા નાટક કરે એ પાછી સમજો રોવરાઉન્ડ પ્રેક્ટિસ પાડે એ અહીં સાચી કાર હોય ક્યાર નહીં ખોટે રોતી હજી નાટક જ કરે છે ખોટે કા જ રોવે આમ જો એ તમને બનાવે એમ છે આમ જો ના હવે રોવે જો એ ગઈ જે કર્યો હા જે કર લે માં દીકો જે કર લે એરિક ને પેલા મારે ખારી થાય પછી જે કરે જે કર લે એ હા બાપા મારે ભાગો એ ભાગી એટલે આ તો જો હવે ઈ આવે હવે એને જવું હે ઘરે આમ જો હાકર બંધાઈ ગઈ છે દુરવાની જાય છે લઈને હાલો આવજો દુરવા ટાટા ક્યારની હાકર બાંધી હતી 3 વાર તો અલગોઠિયા મારી ગઈ આમજો જોઈ લે એરિક ને જવું હોય ઘરે વાગ્યા કેટલા 12 વાગ્યા ભાઈ હવે એને ઘર જવાનો ટાઈમ થઈ ગયો આમજો એ ઓલો પાછો હમણાં ઠેકડા મારશે ને એટલે પાછું એને પાડશે જો લિફ્ટમાં બટન તો દુર્વાત દબાવી દે અમારે ઉપાધિ જ નો રહીએ નો જવાનો હોય ને માળા પોગાડી દે હાલો આવજો તઈ અમે જઈએ બધાય હે હા તો હમણાં વાહે પાછા હેલિકોપ્ટર લઈને પોગી જાય તરત હાલો ભાઈ અમે જઈ છીએ હવે ઘરે દુર્વાન ભૂમિ મેલવા આવે છે લાઈટ ચાલુ છે લાઈટ તો જોઈ લ્યો કેટલા હમાઈ ગયા ઓહો બોબો તો બાબા જવું છે બાબા આપણે બોલે જો ક્યાર નહીં ચાલુ મામા અને એનું પાછું ધ્યાન ન હોય ને કેમેરામાં હું જેવો વિડીયો ઉતારું ને સામે ફોન રાખું ને એટલે સીધી બંધ થઈ જાય મામા બોયલા કરે અહીંયા પાર્કિંગ નું કામ જોરદાર ભાઈ આમ જોઈ લ્યો આપણો હાથી એવો રહી જાય ને મસ્ત પ્રતિકની ગાડી આમ પડી છે પાર્કિંગમાં ને આપણે હનુમાન દાદાનું મંદિર જય બજરંગ બલી હો ભાઈ હમણાં આવી હો તાર હાટું મમ લઈ આવી ચોકેટ ખાવી ને હે ચોકેટ ખાવી ને હાલો ભાઈ હાલો જો ભાગી ન કરે ધ્યાન પડશે ને તો હમણાં પાછી કજીયો કરશે હા જોજો હમણાં રોવા મનશે જો હજી એને ખબર નથી હે હા પાછળ વળીને જો હમણાં રોવાની છે જેવી એમ ખબર પડશે ને એટલે રોવા માંડવાની છે હાલો ભાગી હવે બેહી ગયા ને હાલો એરિકભાઈ જવા દઈ ભાઈ આપણો આ પાર્કિંગ નો ઢાર હે આ ઢારે સ્પેશિયલ ગાડી હું કામ ઊભી રહી ખબર આમ જો આ કેવી રીતના ઊભો હે પગ એવા આમ પકડીને ભીહીને ઊભો હે નકર એને પડી જવા ને એવી બીક રહી ને એવો અમારો ફટુસી હવે ભાઈ આપણો પાર્કિંગ નો ઢાર હે ને ચડવામાં ને ઉતરવામાં એવો છે ને અઘરો ફૂલ ઢાર હે ફૂલ એટલે ફૂલ આમાં મૂંઝાઈ ગયો આમ જો કે ગાડી આને બંધ કરી દીધી અને મને લઈ જવાનો કે નહીં તું આમાં જ રહેજે હો તારે આપણે આ ચેલેન્જ કરવાનું છે સ્કોર્પિયોમાં સમજો 24 કલાક અમારો હેરિક સ્કોર્પિયોમાં રહે એ ચેલેન્જ કરવાનું છે એટલે પાછો અહીંયા જોવા માંડ્યો તારે આવું હે ના તું આમાં રહેજે ભાઈ આપણે હેરિક છે ને 24 કલાક સ્કોર્પિયોમાં રહેવાનો છે જો જેની જાજી કોમેન્ટ આવે ને તો આપણો હેરિકને સ્પેશિયલ ચેલેન્જ કરાવશે એટલે ભેગું મારે રહેવું જોઈએ પણ આપણે 24 કલાક સ્કોર્પિયોમાં કાઢશી કાઢીશ ને હાલો ઉતારી નગર હમણાં રાયડું નાખવા મનશે મૂંઝાઈ ગયો અમારે હેરિક મૂંઝાઈ ગયો હાલ આવતો હાલે હાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં જો બધે જગ્યા ફૂલ હતી તો છેલ્લે આપણે મેહુલભાઈની પંચ પડી ને અહીંયા પંચ આડી ગાડી રાખી દીધી જો એટલે સવારના કાઢવી હોય ને તો ઉપાધિ નહીં 2 ગાડીઓ આપણી ઘરની આવતા વેચ જો અમારે હેરિક ખાવા બેસી ગયો અને મમ્મી ખાવા બેસી ગયા મેં કીધું 2 ભૂખા થઈ ગયા 2 આપા કરે મમ્મી ખીચડી ખાઈ છે ખીચડીનું શાક અને અમારે હેરિકનું જે ચોરેલું હતું ને અડધું એને એમને મેલું હતું તો અડધું ઈ ખાઈ ગયો ભાઈ
ને આપણે કેદીના રાહ જોતા હતા ને હેરિકનું માંસ આવી ગયું તું માપસ હેરિકનું માંસ આપણે નાનું આવ્યું હતું આ મોટું માંસ આવી ગયું છે હવે આ પહેરાવીને હેરિકને આપણે ડોક્ટર પાસે લઈ જવાનો છે ભાઈ પછી જો ધમ પસાડા કરે કેદીના રાહ જોતા હતા આને તો અઠવાડિયું કર્યું આપણે અને 12:30 થયા છે આપણે પહોંચી ગયા છીએ ઘરે કેદી ના કહેતા હતા પ્રતિકને ભૂમિની ઘરે નથી આવતા મેં કીધું હાલો આટો મારી આવી નવરા હી ને શનિવાર હે કાલે પાછો રવિવાર હે હવે કાલે જોઈ કાલનો પ્રોગ્રામ શું થાય ઈ ક્યાંક જાય કે કંઈક કરશી તો વ્લોગમાં દેખાડશી બાકી આમ કંઈક ને કંઈક નવું આપણા રોજિંદા જીવનનું તમને દેખાડતા રહી એટલે આવા આપણા વિડીયો તમને કેવા લાગે છે એ કહેજો કે એવું ગમે છે એ કહેજો એટલે આપણે કંઈક ને કંઈક કરતા રહી બાકી હજી કંઈક આપણે ચેલેન્જ વિડીયો બનાવવા છે કેમ હેરિકનું હમણાં કીધું સ્કોર્પિયોમાં રાખીને હેરિકને રખડાવીને આપણે 24 કલાક કાઢવી કરવું હે ને હેરિક એવું હે ને કાલ છે રવિવાર એટલે કાલે એક આપણો મસ્તનો વ્લોગ આવી જાય વ્લોગ જોતા રહેજો મજા કરજો હાલો જય માતા